નો જોગ તમે બધા આજે અહીંયા હાજર છો અને આજના દિવસે એનું અહીંયા લાઈવ શૂટિંગ કરવામાં આવશે, પછી એને મિક્સિંગ કરી અને સરસ રીતે એ ફિલ્મ બનાવવામાં આવશે। તો વિશેષ અમારે મુકેશભાઈ કુંભાણી મેં કીધું એ અમારા ગુરુના શિષ્ય છે અને બહુ સારા અબ્દુલ કલામની સાથે ત્યાં પોતે ઘણો સમય સુધી દિલ્હીમાં પણ સાથે હતા અને મોટા મોટા જે કહેવાય છે આર્ટિસ્ટો કયો કે કલાકારો કયો, મોટા રાજવીઓ, ગવર્મેન્ટની પણ પોતે અહીંયા દવા કરે છે। તો વિશેષ અમારે મુકેશભાઈ આજે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે એની આછેરી થોડી વાતો કરશે મુકેશભાઈ કુંભાણી। જય સ્વામિનારાયણ। હું ડૉક્ટર મુકેશ કુંભાણી। એકચ્યુઅલી હું ગુરુકુલનો સ્ટુડન્ટ છું। ગુરુકુલમાં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જ સંકળાયેલો છું અને સૌથી વિશેષ તો મને ગર્વ એ છે કે અમારા આ ગુરુકુલની અંદર અત્યંત આધુનિક શાળા બની ગઈ છે, જે ખરેખર બાળકોને સાત્વિક ભોજન આપે છે, સારા સંસ્કારો આપે છે, શિક્ષણ આપે છે અને ગુરુકુલ પદ્ધતિથી જ એને સમજાવે છે। સ્વામી સાથે મારે વાત થઈ। સ્વામી આમ તો મારા ગુરુ છે, એમને મને સમજાવેલું, કીધેલું કે ખરેખર જે અનાથ બાળકો હોય, મા બાપ વગરના બાળકો હોય, એને ફ્રીમાં પણ શિક્ષણ આપે છે। શિક્ષણ તો આપે છે પણ સાથે સાથે આજના જમાનાની અંદર સાત્વિક ભોજન મળવું એ બહુ મહા મુસીબતની વાત છે। જ્યારે અહીંયા તો સંતોના હાથે સાત્વિક ભોજન બને છે અને જે બાળકોને પીરસવામાં આવે છે। માટે એક તો ખાસ આજના સમયની અંદર મારે બાળકોને એક સલાહ તો એ આપવાની છે કે આજે દરેક બાળક જંક ફૂડ તરફ જઈ રહ્યો છે, તો ખરેખર એ ભવિષ્ય માટે બહુ ખરાબ આદત છે કે જંક ફૂડથી આપણા ઘણા બધા શરીરના પાર્ટ્સો ડેમેજ થતા હોય છે, જેનાથી ભવિષ્યમાં ઘણા બધા મોટા રોગ પણ આવી શકતા હોય છે। તો બાળકોને એટલી નમ્ર વિનંતી છે કે આવા બધા ફાસ્ટ ફૂડ, જંક ફૂડ બંધ કરી અને આપણા ગુરુકુલની રીતે સાત્વિક ભોજન જે તૈયાર થાય છે એ આહાર તરીકે વધારે ઉપયોગમાં લેવું જોઈએ। બીજી વાત એ છે કે ભૂટાન ગવર્મેન્ટ જે ત્યાં રાજાશાહી છે, તો ભૂટાનના રાજા જે મારા અત્યારે પેશન્ટ છે, હું એમનો ફેમિલી ડૉક્ટર છું, વર્ષો પહેલાં તેમના રાજાની છોકરી, જેને રાણી તરીકે લોકો બોલાવે છે, તો રાણીને કેન્સર હતું। લગભગ મારી 4 થી 5 મહિનાના મેડિસિનના કોર્સથી એકદમ રેડી થઈ ગઈ છે અને અત્યારે ઓલરેડી કોઈ જાતના રિપોર્ટમાં એમને કેન્સર આવતું નથી। તો એ મારા તરફ આકર્ષાયા, મને બહુ સમજાવેલો કે તમારી પાસે જે આ નોલેજ છે એ વર્લ્ડની અંદર તમે બતાવો, મોટિવેશન કરો। પણ મને આ લાઈનમાં, ફિલ્ડ લાઈનમાં કોઈ એટલો ઇન્ટરેસ્ટ નહોતો, છતાં એની લાગણીને માન આપી અને આજે મારા માટે એક મૂવી બનાવી રહ્યા છે, જે મારી ટોટલી સ્ટોરી મારા પર છે કે નાનપણથી હું કેવી રીતે આગળ આવ્યો, કેટલી સ્ટ્રગલ કરી, કેવી રીતે ભણ્યો, સ્વામીઓના આશીર્વાદ મારા પર પડ્યા, તેથી હું આયુર્વેદિક ક્ષેત્રની અંદર ખૂબ જ આગળ વધ્યો છું અને સમગ્ર એ લોકો એવું ઈચ્છે છે કે તમારી પાસે જે નોલેજ છે સમગ્ર વર્લ્ડના લોકોને સમજાવો, બતાવો કે જે આજે એલોપેથિક મેડિસિન જે આડઅસર કરતી હોય છે, જે લોકો એના તરફ વધારે જઈ રહ્યા છે, તો એ અટકાવી અને ગુરુકુળની પરંપરાગત જે રીતે દવાઓ તૈયાર થતી હોય છે એ રીતે તમે દવાઓ પેશન્ટને આપી અને પેશન્ટને સારા કરો। એટલે એના ઉપર આ મૂવી બનવા જઈ રહી છે અને મૂવીની અંદર ભૂટાન ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે અને ટોટલી સ્ટાફ અહીંયા અમારે ઇન્ડિયાનો છે। આનું શૂટિંગ ભૂટાનની અંદર બી થવાનું છે, થોડું બહાર પણ થવાનું છે, મારા ગામમાં બી થવાનું છે અને ખાસ તો મારું એક સપનું હતું કે મારે મારી આ ગુરુકુલ સંસ્થાને વર્લ્ડની અંદર લોકોને બતાવવાની છે, વર્લ્ડની અંદર એને હાઇલાઇટ કરવાની છે, જે મારું સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે। સાહેબે, ડૉક્ટર સાહેબે આપણને કીધું કે ખરેખર ગુરુકુળનું શું મહત્વ છે।
સાહેબ ખુદ ગુરુકુળમાં ભણેલા છે અને આજે આ